નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળશો તો તમને આ કહાનીની અંદરનું રહસ્ય સમજાશે. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મહેન્દ્ર પટેલે એક નામચીન ફોટોગ્રાફર તરીકે શહેરમાં ખૂબ નામ કમાયું હતું. મહેન્દ્રભાઈનો પુત્ર જય અને અભિષેક બંને પાકા મિત્રો. અભિષેકને હમણાંથી ફોટોગ્રાફીનો કીડો જાગ્યો હતો અને તેને ફોરેન પણ જવાનું હતું. એટલે ત્યાં જઈને પોતાનો શોખ વધુ સારી રીતે પૂરો કરી શકે એ માટે જય અભિષેકને પોતાની ઘરે રોકાવા બોલાવે છે, જેથી તે થોડા દિવસ મહેન્દ્રભાઈ સાથે રહીને ફોટોગ્રાફીનો અનુભવ મેળવી શકે. અભિષેકે પણ આમંત્રણ સ્વીકારી લીધું અને જયની ફેમિલી સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયું. આમ તો તેનું વ્યક્તિત્વ બહુ જિંદાદિલ અને સ્વભાવે પણ બહુ વતોડ્યો, એટલે અજાણ્યા માણસો સાથે પણ તે ક્ષણભરમાં ભળી જાય. મહેન્દ્રભાઈ પણ ખૂબ રમૂજી માણસ, એટલે બંનેનું બોન્ડિંગ જામી ગયું. મહેન્દ્રભાઈએ અભિષેકને 2-3 હાઈ પ્રોફાઇલ વેડિંગનો અનુભવ કરાવ્યો. શાનદાર ઇવેન્ટને કેમેરામાં કઈ રીતે કેદ કરવી એ અભિષેકે ખૂબ બારીકાઈથી સમજ્યું. આ દરમિયાન મહેન્દ્રભાઈ અભિષેકની હિડન ફોટોગ્રાફીથી ખૂબ પ્રભાવિત થયા. જનરલી બધા કેમેરા સામે તો પોઝ આપતા જ હોય, પણ કોઈ ખાસ પ્રસંગે હર્ષલાસમાં રંગાયેલ વ્યક્તિને અંદર રહેલા હાવભાવ જ્યારે તેના ચહેરા પર આવે, તે ક્ષણને તેને જાણ બહાર કેમેરામાં કેદ કરવાની કળા, એ જ હિડન ફોટોગ્રાફી. દરરોજની જેમ આજે પણ અભિષેકને એક હાઈ પ્રોફાઇલ વેડિંગમાં મહેન્દ્રભાઈ સાથે જવાનું થયું. નક્કી કરેલી જગ્યાએ તે જાન આગમનના દ્રશ્યો કેપ્ચર કરવા રાહ જોઈ રહ્યા હતા. ફટાકડાનો અવાજ હવે વધુ તીવ્રતાથી સંભળાઈ રહ્યો હતો. જાન હવે નજીક જ હતી. વરરાજો કારની સનરૂફ પરથી જિંદગીની એક ક્ષણ જીવી રહ્યો હતો, જે કદાચ ક્યારેય પાછી નહીં આવે. ડીજે પરનું એ સોંગ જાણે તેના ચહેરા પરની મુસ્કુરાહટ થમવા જ નહોતું દેતું. જિસકા મુझे था इंतजार, जिसके लिए दिल था बेकरार, वो घड़ी आ गई आ गई, आज प्यार में हद से गुजर जाना है. અભિષેક આ તમામ મોમેન્ટ્સ કેપ્ચર કરી રહ્યો હતો. એવામાં તેની નજર એક જગ્યા પર અટકી. આમ તો બધા જાનૈયા મન મૂકીને નાચતા હતા, પણ એક અનામિકા એ ઘેરામાં બીજા બધા કરતા અભિષેકને મન થોડી અલગ તરી આવી. સંગીતના સૂરોને અનુસરીને તેના મરોદદાર અંગો જે એક પછી એક લચક લઈ રહ્યા હતા. રેશમી અને કમર સુધી પહોંચતા એના વાળ પણ જાણે એ લચકનું અનુસરણ કરી રહ્યા હતા. અનામિકાના આવી અદાથી અભિષેકનું સતત એની તરફ ધ્યાન આકર્ષણ થઈ રહ્યું હતું. તેને કેમેરામાં કેદ કરવી એ ક્ષણે અભિષેક માટે મુશ્કેલ હતું. વચ્ચે અંતર પણ ઘણું હતું અને બીજા જાનૈયા પણ સાથે નાચી રહ્યા હતા, પરંતુ તેને કેમેરાને ઝૂમ આઉટ કરીને એક પ્રયત્ન જરૂર કર્યો. ફોટામાં તેનો સંપૂર્ણ ચહેરો નહોતો દેખાતો, પરંતુ કાજુની ઉપસેલા તેના ગાલ પરની એક નાનકડી લટ જોઈને અભિષેકને તેની સુંદરતાનો ખ્યાલ જરૂર આવી ગયો.
પરંતુ બીજી જ ક્ષણે તેને ભાન આવ્યું અને મનમાં આવેલા આવેગોને શાંત પાડીને તે વરાજા અને જાનના દસ્યો લેવામાં વ્યસ્ત થઈ ગયો. જાનનું આગમન થયું. મેઇન ફંક્શનની હજી થોડી વાર હતી. મહેન્દ્રભાઈ અને અભિષેકને હવે મેઇન ફંક્શનમાં તૈયારી કરવાની હતી. લાઇટ્સ, કેમેરા, ટ્રાયપોડ્સ વગેરે બધો સામાન તેને ફાળવવામાં આવેલ રૂમમાં રાખ્યો હતો. હજુ થોડી વાર હોવાથી મહેન્દ્રભાઈ અને અભિષેક રૂમની બહારના એન્ટ્રન્સમાં ગપ્પા મારી રહ્યા હતા. મહેન્દ્રભાઈ અભિષેકને પોતાના નવા કેમેરાના અમુક ફંક્શન સમજાવી રહ્યા હતા. હોટલના તમામ ગેસ્ટ રૂમ જાન પક્ષની લેડીઝોને સાંજ શણગાર માટે રોકી લીધા હતા. નિયતિ અને શ્રેયા પણ ચેન્જ કરવા માટે એક રૂમ શોધી રહ્યા હતા. એવામાં એક ખાલી રૂમ તેને મળ્યો, જેમાં કેમેરા અને ટ્રાયપોડ સિવાય કશું નહોતું. બંનેને લાગ્યું કે ફોટોગ્રાફનો જ આ રૂમ હશે, પરંતુ ઉતાવળ હોવાથી રૂમનો ઉપયોગ કરી લેવાનું તેમને ઉચિત લાગ્યું. તેથી વારાફરતી બાથરૂમનો ઉપયોગ કરીને ફટાફટ પોતાનું કામ પતાવી લેશે અને કોઈ આવે તો 5 મિનિટ તેને વેઇટ કરવા વિનંતી કરીશું, એવું બંનેને એ નક્કી કર્યું. નિયતિ બાથરૂમમાં ચેન્જ કરવા ગઈ અને શ્રેયા બહાર તેનો વેઇટ કરી રહી હતી. ત્યાં અચાનક કોઈ લેડીઝ હેર સ્ટાઇલ માટે શ્રેયાને પોતાની સાથે લઈ ગઈ. તેને બાથરૂમમાં રહેલ નિયતિને જાણ કરવાની કોશિશ કરી, પરંતુ લેડીઝ દ્વારા એનો હાથ એટલો જોરથી ખેંચાયો કે તેનો અવાજ નિયતિ સુધી પહોંચી એ પહેલા જ તેને રૂમની બહાર નીકળી ગઈ. એવામાં જ તે રૂમની બહાર નીકળી ગઈ એવામાં બહાર એન્ટરમાં રહેલા મહેન્દ્રભાઈને કોઈ અગત્યનો કોલ આવ્યો. કોલ ઉપાડતા પહેલા તેને અભિષેકને રૂમમાં જઈ લાઇટિંગ વગેરે સેટ કરવા સૂચવ્યું અને પોતે પણ કોલ પતાવીને હમણાં આવે છે તેમ વિચાર્યું. અભિષેક રૂમમાં જઈને ટ્રાયપોડની હાઇટ સેટ કરી રહ્યો હતો. તે જ રૂમના બાથરૂમમાં નિયતિ ચેન્જ કરી રહી હતી, જેની અભિષેકને બિલકુલ જાણ નથી. ત્યાં અચાનક બાથરૂમના દરવાજાનો લોક ખુલવાનો અવાજ આવે છે. માત્ર એક હાથ બહાર નીકળે શકે એટલો દરવાજો ખુલ્યો અને નિયતિએ અવાજ લગાવ્યો, પ્લીઝ યાર, કમ હિયર. અભિષેકને કંઈક અજુગતું લાગ્યું, પરંતુ અવાજમાં રહેલ મધુરતાએ ક્ષણભર માટે તો તેના હૃદયની એકાદ બીટ્સ ચૂકવી દીધી. છતાં તેને કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. અહીં નિયતિ બાથરૂમમાં પોતાની કામણગારી કમર મરોડીને નજર અને હાથને પીઠ સુધી પહોંચાડવામાં વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. તેને ફરી એકવાર બહાર અવાજ લગાવ્યો, જલ્દી પ્લીઝ, આ દોરી બાંધી આપને, મને યાર લેટ થાય છે, કમ ઓન. અભિષેકનો સમય હવે તૂટ્યો. એ કંઈ પણ વિચારે એ પહેલા તેના મનમાં શૂન્યતા છવાઈ ગઈ અને તે છુપા ડગલે બાથરૂમ તરફ આગળ વધ્યો. અડધાથી વધારે બંધ રહેલ બાથરૂમનો દરવાજો તેને ખોલ્યો. કોઈ આગસ શિલ્પકારે પોતાની મૂર્તિમાં કંડારેલ હોય તેવા સિમેટ્રિકલ દેહનો પાછળનો ભાગ અને તેની પીઠ અભિષેકની નજર સામે હતી. ફોરેસ્ટર ગ્રીન મીડિયમ સ્લીવ બ્લાઉન, જેની દોરી પીઠ પાછળ ખુલ્લી લટકી રહી હતી. પાતળી અને કામણગારી કમરથી સહેજ નીચે પહેરેલ લાઇટ યલો લહેંગાની દોરી બંધાયેલી હતી. તે એટલો ઘેરાવદાર હતો કે બધી બાજુએથી નીચે જમીનને સ્પર્શ કરી રહ્યો હતો. તેની કિનારીઓ બાથરૂમના પાણીથી થોડી અમરથી ભીજાઈ ગઈ હતી. પીઠનો અડધો ભાગ તેના સિલ્કી શાઇન અને એકદમ પાતળા વાળથી ઢંકાયેલ હતો, જેના પર હાથ ફેરવતા જ લસરી જાય. આ બધું નિયતિને વધારે આકર્ષણ બનાવી રહ્યું હતું. અભિષેક થોડીક સેકન્ડો માટે તેનું આ રૂપ જોવામાં મગ્ન થઈ ગયું.
એવામાં નિયતિ બોલી ઉઠી, એ ડંફોસ, ચાલ જલ્દી કરને હવે. અભિષેકે કંઈ પણ બોલ્યા વગર લટકણિયા વાળી એ બંને દોરીના છેડા હાથમાં લીધા. તેનો હાથ નિયતિના વાળને સ્પર્શવા જતો ત્યાં નિયતિએ વાળા આગળ તરફ કરવાનો પ્રયત્ન કર્યો. ગતિમાં આવેલ વાળની વચ્ચે લસરતા અભિષેકની આંગળીઓનો તેણીની પીઠને સ્પર્શ થયો. આ વખતે અભિષેકની નસોમાં લોહીનું ઝડપથી વહન થવા લાગ્યું, જેથી સહેજ ધ્રુજતા હાથે તેને બંને દોરીઓ વચ્ચે આંટી મારી જેવી ગાંઠ સરકાવી. એવામાં બહારથી અવાજ આવ્યો. અભિષેક મહેન્દ્રભાઈ રૂમમાં પ્રવેશવા લાગ્યા. તેને અભિષેકને અવાજ લગાવ્યો. ખંભા અને કાનની વચ્ચે મોબાઈલને ગોઠવીને ફોનમાં વાત કરતા તે બંને હાથે કેમેરો સેટ કરી રહ્યા હતા. પરંતુ રૂમમાં પ્રવેશતી વખતે તેનું ધ્યાન બીજે ક્યાંય જાય તે પહેલા તેના પગમાં લાઇટિંગનું વાયર આવતા જ તે જમીન પર પટકાયા. આ વખતે તેનો ફોન રૂમની બહાર પડ્યો એટલે તરત જ ફોનને લેવા માટે તે રૂમની બહાર જતા રહ્યા. આગલી ટક્કર થતા નિયતે પાછળ ફરીને જોયું કે તેને જેને શ્રેયા સમજી રહી હતી એ કોઈ નહીં બીજું છે. તે જ ક્ષણે અભિષેક જેવો બાથરૂમની બહાર નીકળ્યો. નિયતે ફરી પોતાને બાથરૂમની અંદર લોક કરી દીધી. અભિષેકને શરમનો માર્યો બહાર ચાલ્યો ગયો અને મહેન્દ્રભાઈની સંભાળ લેવાના ઢોંગ કરવા લાગ્યો કે ઠીક છે કે કેમ છે. અભિષેકને મહેન્દ્રભાઈની વાત પરથી ખ્યાલ આવ્યો કે તેને કશું જોયું નથી એટલે તેને હાશકારો અનુભવ્યો. ત્યાં મહેન્દ્રભાઈને યાદ આવ્યું કે ફોનની સાથે હાથમાંથી કેમેરો પણ પડી ગયો હતો જે રૂમની અંદર હશે. જેને લેવા તે રૂમ તરફ જેવા આગળ વધ્યા એના અભિષેક તેને રોકીને પોતે રૂમમાં ગયો અને કેમેરો બહાર લાવ્યો તથા અન્ય સામાન પણ બહાર કાઢ્યો અને રૂમ ખુલ્લો છોડીને બંને લગ્ન મંડપ તરફ ચાલ્યા ગયા. થોડી વાર પછી નિયતિ પણ તૈયાર થઈને રૂમમાંથી નીકળી ગઈ. પરંતુ એ ક્ષણે એક વાત એવી બની ગઈ જેની કોઈને જાણ ન રહી. જે વખતે મહેન્દ્રભાઈના પગમાં વાયર આવ્યું અને કેમેરો તેના હાથમાંથી છૂટ્યો ત્યારે તેનું બટન પ્રેસ થઈ ગયું હતું. કેમેરો બ્રશ મોડમાં હોવાથી અભિષેક અને નિયતિ વચ્ચેની એ ક્ષણ તેના કેદ થઈ ગઈ હતી. આમ બે વાર સામે આવ્યા છતાં નિયતિને સ્પષ્ટ ચહેરો અભિષેકે જોયો નહોતો, પણ તેણીના આઉટફિટ્સ પરથી તો અભિષેક તેને ઓળખી જ જવાનું હતું. અભિષેકની આંખો પર જાણે નિયતિનો ચહેરો જોવા માટે તલપાપડ થઈ રહ્યું હોય એમ તેની શોધી રહ્યો હતો. એવામાં તેની નજર એક ચહેરા પર પડી. સિલ્કી રેશમી અને કમર સુધી પહોંચતા એ અનામિકાના વાળમાંથી એક લટ છૂટી પડીને ગાલનો સ્પર્શ કરી રહી હતી, જેને તે કાન પાછળ સરકાવવાનો વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. માછલી જેવી આંખોને વધારે સુંદર બનાવતા મોરના પીછા જેવા એના નેણની વચ્ચે નાની અમથી બિંદી મધપૂડો પણ નીરસ લાગે એવા એના હોઠની નીચેના ભાગને દાડમ જેવા દાંત સહેજ દબાવેલા હતા. હોઠ પર ડાર્ક રેડ લિપસ્ટિક, કાને લટકાવેલ લટકણ કાજુની જેમ ઉપસેલા એના ગાલ ઉપર પડતા છીછરા, ખંજન સામે હળવી મુસ્કુરાટ અને શરમાતા જાણે કોઈને કશું કહી રહી હતી. શરીરના બધા વળાંકો એકદમ સ્પષ્ટ, આકર્ષણ અને કામણગાળા ફોરેસ્ટ ગ્રીન બ્લાઉઝથી નીચે લાઇટ યલો લહેંગાની સહેજ ઉપર દેખાતી એની ઊંડી નાભી. સાવ એવું નહીં હોય કે અભિષેક તેનાથી વધારે સુંદર છોકરી જોઈ જ નહીં, પણ અત્યારે આ સમય બંને વચ્ચે જે બની ગયું હતું તેના પરથી અભિષેકની હાર્ટબીટ અનિયંત્રિત થઈ જવી અને તેને પહેલી નજરમાં પ્રેમ થઈ જવો એ સ્વાભાવિક હતું. પરંતુ નિયતિ હજી તેના માટે અનામિકા જ હતી. એક ફોટોગ્રાફ તરીકે અનામિકા તરફ પહેલ કરીને તેનું નામ વગેરે પૂછવું તો શક્ય નહોતું અને અભિષેકનું વ્યક્તિત્વ પણ એવું નહોતું કે તે આમ આવીને રીતે પહેલ કરે. માટે તે દિવસે તો વેડિંગ સમાપ્ત થયા અને તે ક્ષણનો પણ અંત આવ્યો.
અભિષેકને 2-3 દિવસમાં પોતાના ઘરે જવાનું થયું. મહેન્દ્રભાઈ પણ પોતાના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ ગયા. તે દિવસે મહેન્દ્રભાઈના પગમાં વાયર ન આવ્યું હોત, તે જમીન પર પટકાયા ન હોત અને તેના હાથમાં રહેલ કેમેરામાં બ્રસ્ટ મોડ ઓન ન હોત, તો આ વાત કદાચ અહીં જ સમાપ્ત થઈ ગઈ હોત. પણ ઉપરવાળાને કંઈક અલગ જ મંજૂર હતું. મેરેજના થોડા અઠવાડિયાઓમાં ફોટોસ અને વિડીયોઝ તૈયાર થઈ ગયા હોવાથી બધા નજીકના ફેમિલી મેમ્બર્સ તે ક્ષણોને ફરીથી તાજી કરવા માટે એકઠા થયા. તેમાં એક વસ્તુ બધાને અજુગતી લાગી. આલ્બમ નિયતિના નેચરલ ક્લોઝઅપ વાળા ફોટોઝથી છલકાઈ રહ્યો હતો. તેમ છતાં કોઈએ કંઈ શંકા ન કરી. પરંતુ અચાનક અભિષેક અને નિયતિ તે ક્ષણનો વારનો ફોટો સામે આવ્યો. તેમાં બંનેમાંથી કોઈનો ચહેરો દેખાતો નહોતો, કારણ કે ફોટો પાછળથી ક્લિક થયો હતો. પરંતુ આઉટફિટ્સ પરથી નિયતિ ઓળખાઈ ગઈ અને એ પણ સાફ દેખાતું હતું કે કોઈ છોકરો નિયતિના બ્લાઉઝની દોરી બાંધી આપે છે. પછી નિયતિએ સ્પષ્ટતા કરી કે તેણે ઓળખતી નથી. પોતે તો શ્રેયાને દોરી બાંધી આપવા કહ્યું હતું, પણ ખબર નહીં કેમ આ બધું કઈ રીતે બન્યું. શ્રેયાએ પણ સ્પષ્ટતા કરી કે બંને સાથે જ રૂમમાં હતા, પરંતુ તે નિયતિને જણાવ્યા વગર પોતે બહાર ગઈ, એટલે કદાચ નિયતિને મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે. નિયતિના મમ્મીએ મોકો મળતા જ તેને ખૂણામાં લઈ જઈને ઠપકો આપતા કહ્યું, તો કોઈ અજાણ્યા છોકરાનો સ્પર્શ કેમ ના ઓળખી શકી કે તેને પણ મજા આવતી હતી? અરે મતલબ, ના, મજા થોડી આવે. ના, મને મજા નહોતી આવતી, સોરી. નિયતિએ અચકાતા જવાબ આપ્યો. નિયતિના પપ્પા પ્રશાંતભાઈ માટે હવે તે છોકરાને શોધવો જરૂરી હતું. હોટેલના રૂમની માહિતી પરથી તેના ભાઈ રાજે શોધી કાઢ્યું કે તે રૂમ ફોટોગ્રાફને ફાળવવામાં આવ્યો હતો. તેથી શંકા ગઈ કે તે જરૂર ફોટોગ્રાફર હોવો જોઈએ. નિયતિના ફોટોસથી છલકાતો આલ્બમ પણ એ તરફ જ આંગળી ચીંધી રહ્યો હતો. તેથી પ્રશાંતભાઈ ફોટોગ્રાફરનું એડ્રેસ મેળવીને મહેન્દ્રભાઈની ઓફિસે પહોંચી ગયા. મહેન્દ્રભાઈને અન્ય પ્રોજેક્ટ માટે શહેરની બહાર જવાનું થયું હોવાથી તેનો એડિટર ત્યાં હાજર હતો. પ્રશાંતભાઈએ એડિટરને પેલો ફોટો બતાવીને પૂછ્યું કે તે છોકરો કોણ છે. એડિટરે અને અભિષેકની અગાઉ ક્યારેક મુલાકાત થઈ ન હોવાથી તે અભિષેકને ઓળખી ન શક્યો. તેથી તેને ફોટો મહેન્દ્રભાઈને મોકલાવીને પૂછ્યું, તો મહેન્દ્રભાઈએ અભિષેકને હોવાનું પ્રશાંતભાઈને જણાવ્યું. પછી વધારે વાત સાંભળ્યા વગર તેને અભિષેકનું એડ્રેસ મેળવીને ફોન કટ કરી નાખ્યો. પછી એડિટરે સ્પષ્ટતા કરી કે માફ કરજો ભાઈ, ભૂલ મારી છે. હું અભિષેકને ઓળખતો નહોતો, એટલે મેં આ બધા ફોટોસ એડિટ્સમાં જવા દીધા. પ્રશાંતભાઈએ ગુસ્સે થઈને તેને કહ્યું, તમને ખબર ન પડે, સાવ આવી રીતે કોઈ પણના ફોટોઝને એડિટ કરીને ઓરિજિનલ આલ્બમ સાથે જોડી દો છો. એડિટરને સ્પષ્ટતા કરી, જનરલી વેડિંગમાં આજકાલ વરવધુ સિવાય અન્ય કપલ્સ પણ રોમેન્ટિક ફોટોગ્રાફી કરાવતા હોય છે, એટલે મને લાગ્યું કે તે બંને પણ સટઅપ. આગળ વધુ મગજમારી કરવાને બદલે પ્રશાંતભાઈ અને રાજ મહેન્દ્રભાઈ આપેલ એડ્રેસના આધારે અભિષેકના ઘરે પહોંચે છે. લક્ઝરીસ બંગલોની બહાર ઉભેલી BMW સિરીઝ 5 જોઈને રાજ પ્રશાંતભાઈને કહે છે કે અભિષેકની ફેમિલી રિચ એન્ડ વેલ સેટલ લાગે છે. પ્રશાંતભાઈએ તેને પ્રત્યુત્તર આપી છે કે એવું જરૂરી નથી કે ઘરની બહાર ઉભેલી મોંઘી કાર આપણી જ હોય છે. એવામાં બંને અંદર પ્રવેશે છે. અભિષેક તો હાજર નહોતો, પણ એના મમ્મી અને દીદી બંને સારી રીતે આવકાર આપે છે. પ્રશાંતભાઈએ અભિષેક વિશે પૂછતા તેની દીદીને જણાવ્યું કે તે બહાર છે.
વધુ કંઈ પણ સાંભળ્યા વગર પ્રશાંતભાઈ ગુસ્સામાં ઉત્તેજિત થઈને બોલ્યા, બહાર ક્યાં કોઈ માસૂમ છોકરીને પોતાની જાળમાં ફસાવવા ગયો હશે ને? પોતાના દીકરા પર આવો તુચ્છ ઇલ્ઝામ લગાવ્યો એ અભિષેકના મમ્મીથી ન સહેવાયું. તેને સહેજ ઊંચા અવાજે કહ્યું, એક્સક્યુઝ મી, તમે કહેવા શું માગો છો? પ્રશાંતભાઈએ પેલો ફોટો બતાવીને સમગ્ર વાત રજૂ કરી. અભિષેકના મમ્મીએ પણ સામો ખુલાસો આપ્યો, જરૂર કંઈક મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે. મારો દીકરો એવો નથી. એને તો સારી સારી છોકરીઓના ઘણા બધા માગા આવે છે. તેમ છતાં તમારા છોકરાને લગ્ન વગર જ મજા કરવી હોય તો ક્યાંથી લગ્ન કરે? અમીર લોકોના સંતાન આવા જ હોય છે. પોતાના સંતાન વિશે આવું અપમાન સાંભળ્યા પછી તેના મમ્મી કાબૂમાં રહેતા નથી. બસ હવે બહુ સાંભળી લીધું. તમારો મારો દીકરો ઇન્ડિયન ફોરેસ્ટિંગ સર્વિસ IFS માં ક્લાસ 1 ઓફિસર છે. તેની પાસે આવો ફાલતુ સમય પણ હોતો નથી. આ તો વેકેશનમાં તેને ફોટોગ્રાફીના શોખના કારણે મહેન્દ્રભાઈને ત્યાં ગયો હતો. ત્યાં ખબર નહીં કેમ આ બધું બન્યું. તમે કીધું એમ તમારી દીકરીનો કોઈ કંઈ વાંક નથી, તો મારો દીકરો પણ સાવ એવું તુચ્છ કામ ન જ કરી શકે. હવે પ્રશાંતભાઈ થોડા શાંત પડ્યા અને ફરીથી પૂછ્યું, પણ અભિષેક છે ક્યાં? અત્યારે તેને દીદીએ જણાવ્યું કે તે અત્યારે એમ્સ્ટર્ડમમાં કામ પતાવીને થોડા મહિનાઓમાં જલ્દી પાછું આવશે. પ્રશાંતભાઈ સમજ્યા ન હોવાથી ફરી પૂછ્યું, ક્યાં? રાજે ધીમા અવાજે કાનમાં તેને કહ્યું કે પપ્પા, તે નેધરલેન્ડ છે, મતલબ આઉટ ઓફ કન્ટ્રી. અને સાથે એ પણ જણાવ્યું કે ભારત સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેને અલગ અલગ દેશોમાં રહેવાનું તથા આવવા જવાનું થતું રહે છે વગેરે. સાથે રાજે ધીમેકથી એ પણ ટોન્ટ મારી દીધો કે હવે તો પાકું થઈ ગયું ને કે પેલી મોંઘી કાર પણ તેની જ છે. પ્રશાંતભાઈએ સ્વીકાર્યું કે જરૂર કોઈ ગેરસમજ થઈ હશે અને અભિષેકના મમ્મીને કહ્યું, જી માફ કરશો, હું એકવાર મહેન્દ્રભાઈ સાથે વાત કરી લઉં. મહેન્દ્રભાઈએ અભિષેકના બેકગ્રાઉન્ડ વિશે પ્રશાંતભાઈને તમામ જાણ કરી, પણ જણાવ્યું કે કઈ રીતે એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી સંઘર્ષ કરીને અભિષેક આ બધું મેળવ્યું છે. આ જાણીને પ્રશાંતભાઈનું અભિષેક એન્ડ ફેમિલી પ્રત્યે થોડું માન વધ્યું. એવામાં રાજે પ્રશાંતભાઈ સમક્ષ પોતાનો મત રજૂ કર્યો કે પેલી ફોટોગ્રાફ વાળી ઘટનાથી નિયતિને કદાચ કોઈ પ્રોબ્લેમ નહીં હોય. ઇનફેક્ટ એ પછી કદાચ અભિષેક તેને પસંદ આવવા લાગ્યો હોય એવું પણ બની શકે. આટલું જાણીને પ્રશાંતભાઈએ નિયતિના મમ્મીને કોલ કરીને અત્યાર સુધીની બધી હકીકત જણાવી. તેના મમ્મીએ નિયતિને પૂછ્યું કે શું એ છોકરો તને પસંદ તો નથી ને? નિયતિએ આંખો ઝુકાવીને એકદમ પાતળી સ્માઇલે સાથે પોતાને લટ કાન પાછળ સરકાવતા જવાબ આપ્યો, ના, મતલબ એવું તો નથી. તેના આટલા ઈશારાથી નિયતિના મમ્મી સમજી ગયા અને પ્રશાંતભાઈને નિયતિના મનની વાત જણાવી. પ્રશાંતભાઈએ કોલ કટ કરીને તરત જ અભિષેકના મમ્મીને માફી માંગી અને નિયતિના ઇમોશનલ વિશે પણ જણાવ્યું. એક દીકરીના પેરેન્ટ્સ તરીકે પ્રશાંતભાઈની પરિસ્થિતિને સમજીને અભિષેકના મમ્મીએ તેને માફ કરી દીધા અને કહ્યું કે પ્રશાંતભાઈ, હું એ બાબતથી બિલકુલ અજાણ છું. મને અત્યારે તો નથી ખબર કે અભિષેક પણ નિયતિને પસંદ કરે છે કે ત્યાં વચ્ચેથી અટકાવીને તેની દીદી કહે છે. મમ્મી, ભાઈએ મને થોડા દિવસો પહેલા જ આ બનાવ વિશે વાત કરી અને અફસોસ પણ વ્યક્ત કર્યો કે ખબર નહીં તે હવે ક્યારે નિયતિને મળી પણ શકશે કે નહીં. એ તો હજી સુધી નિયતિનું નામ પણ નથી જાણતું. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ અભિષેકના પપ્પાને કરવામાં આવી. અંતે બંને ફેમિલી વચ્ચે નિયતિ અને અભિષેકના લગ્નનો
નિર્ણય લેવાયો, જેની જાણ હજી સુધી અભિષેકને નથી. તરત બીજે જ દિવસે બંને ફેમિલી મળે છે. નિયતિ પોતાની આગવી શૈલી અને સંસ્કારોથી અભિષેકની ફેમિલીને પ્રભાવિત કરી દે છે. હવે તેની દીદી દ્વારા અભિષેકને સરપ્રાઈઝ આપવાનો પ્લાન બનાવવામાં આવે છે. નિયતિ અજાણ્યા નંબરમાંથી અભિષેકને ફોન કરે છે. ફોન રિસીવ કરીને અભિષેક, હેલો, વોટ ઇઝ ધીસ? નિયતિ તેના માટે હજી અનામિકા જ હતી, પણ એ મધુર અવાજ ફોનમાંથી પણ તેના હૃદય સુધી પહોંચી ગઈ. તે તરત જ ઓળખી ગયો, પણ આવું કઈ રીતે બને એ તેને ના સમજાય. તેને ફોન કટ કરીને પોતાની દીદીને જણાવ્યું. દીદીએ થોડી વાર તો તેની મજા લીધી, પણ અંતે જણાવી દીધું કે તેને નિયતિના રૂપમાં જિંદગીની સૌથી મોટી સરપ્રાઈઝ મળી છે. આ સાંભળીને તેને નિયતિને મળવાની આતુરતા, આનંદ અને આશ્ચર્યનું શબ્દમાં વર્ણન કરવું શક્ય નથી. થોડા જ મહિનાઓમાં અભિષેક ઇન્ડિયા આવે છે. ત્યારે બંને પહેલી વખત એકાંતમાં મળે છે. એ એકાંતની ક્ષણ અને આ એકાંતની ક્ષણ બંને અલગ હતી. વાતમાં નિયતિ અભિષેકને પૂછે છે, તારા માટે તો ઘણા સારા માગા આવતા હતા, તેમ છતાંય કેમ તે મને જ પસંદ કરી? આઈ ડોન્ટ કાઉન્ટ માય બી. પણ એ તો મારો જવાબ હોવો જોઈએ. થેન્ક નોટ ઇમ્પોર્ટન્ટ. આપણે સાથે છીએ એ મહત્વનું છે. પણ એક વાત હું જરૂર જાણવા માગીશ કે શું તે દિવસની તને ખબર હતી કે પાછળ તારી ફ્રેન્ડ નહીં કોઈ બીજું છે? હું શ્યોર નહોતી, પણ મને એવું જરૂર લાગ્યું કે સમથિંગ ઇઝ નોટ રાઈટ. એ જ ક્ષણે મેં પાછું વળીને જોયું હોત તો કદાચ, ખબર નહીં કેમ, પણ હું પાછી ના વળી. નહીતર ચાલ એમ જ માની લે કે હું પાછી વળવા જ નહોતી માંગતી. તું જ્યારે બ્લાઉઝની દોરી બાંધી રહ્યો હતો ત્યારે તારો સ્પર્શ, તારા શ્વાસોશ્વાસની ગરમાહટને હું મહેસૂસ કરી રહી હતી. અચ્છા, મતલબ મહેન્દ્ર અંકલ આવ્યા અને રંગમાં ભંગ પડ્યો ત્યારે શું નિશ્ચિત થઈ ગઈ કે એ હું હતો? પણ એ વિશે તે કોઈને કંઈ કીધું નહીં, કારણ કે એ અહેસાસ હતો જ કંઈક ખાસ. પણ યાર, એ ક્ષણ તો અધૂરી જ રહી ગઈ ને. નિયતે નજર ઝુકાવીને શરમાતા નીચે જોઈને જવાબ આપ્યો. તે એક ક્ષણ અધૂરી રહી ગઈ, એટલે જ આજે એવી હજારો ક્ષણોને જીવવા આપણે સાથે છીએ. તો કંઈક આવા હતા એ લવ મેરેજ, જેને ફેમિલીએ જ એરેન્જ મેરેજ કરાવ્યા. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળ્યા તેના બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની વાત વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં તો જણાવશો. અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા ખાસ મિત્રોને. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી.